ચાલો ધોરણ 11 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે। મિત્રો, આપણે પ્રકરણ 14 શ્વસન ચાલુ છે અને એના 4 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે। આજે આપણે બહુ જ મહત્વનો પ્રશ્ન પાંચમો લેવા જઈ રહ્યા છીએ। 14.2 પ્રશ્ન લખશો, ગ્લાયકોલિસિસનો અર્થ સ્પષ્ટ કરી તેની શોધ, સ્થાન અને સમગ્ર પ્રક્રિયા ચાર્ટ સાથે વર્ણવો। મિત્રો, બહુ જ મહત્વની પ્રક્રિયા છે શ્વસનની ગ્લાયકોલિસિસ। મેં તમને આની પહેલાં શ્વસનનો એક ચાર્ટ આપેલો છે કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ કાર્બોદિત, લિપિડ, પ્રોટીન સ્વરૂપે, અને એનું પાચન થાય છે એટલે ગ્લુકોઝ બને છે। એક આવી આકૃતિ પણ આપી। ગ્લુકોઝ કોષના કોષરસમાં જાય છે અને ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં પ્રવેશે છે ગ્લુકોઝ, અને ગ્લાયકોલિસિસને અંતે પાયરુવિક એસિડના 2 અણુ બને છે। પછી શ્વસનની અંદર જો ઓક્સિજન ગેરહાજર હશે, ઓક્સિજન નહીં હોય તો અજારક શ્વસન થશે, અને ઓક્સિજન હશે તો પાયરુવિક એસિડ જારક શ્વસનમાં પ્રવેશશે। તો 2 તબક્કાઓ થશે, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ। અને જો ઓક્સિજન નહીં હોય તો અજારક શ્વસન થશે તો પાયરુવિક એસિડ વનસ્પતિ માધ્યમમાં ઇથાઇલ આલ્કોહોલ અને પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ બનાવશે। ત્યારે પણ નીચે આપણે મેં લખીને આપ્યું છે કે જારક અને અજારક ગમે તે શ્વસન હોય એની અંદર ગ્લાયકોલિસિસ તબક્કો કોમન છે। ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા સામાન્ય છે, એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાંથી ગ્લુકોઝને પસાર થવું પડશે તો જ પાયરુવિક એસિડ બનશે, નહીંતર નહીં બને। તો બહુ જ મહત્વની પ્રક્રિયા આપણે શીખવાની છે, એ છે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા। મિત્રો, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ગ્લાયકોઝ, અહીંયા અર્થ આપ્યો છે, અર્થ લખી નાખજો। અહીં જુઓ, ગ્લાયકોઝ એનો અર્થ થાય શર્કરા, ગ્લુકોઝ શર્કરા છે, અને લાઇસિસ એનો અર્થ થાય વિઘટન થવું એટલે કે તૂટવું, શર્કરાનું તૂટવું, આનો અર્થ ગ્લાયકોલિસિસ। શર્કરાઓ તૂટે છે અને એમાંથી શક્તિનું નિર્માણ થાય છે, એટીપી નિર્માણ થાય છે, કોઈક વખત એટીપી વપરાય છે। ગ્લાયકોલિસિસનો અર્થ શરૂઆતમાં। બીજો મુદ્દો છે ગ્લાયકોલિસિસની શોધ। અહીંયા જુઓ, વૈજ્ઞાનિકના નામ લખેલા છે, ગુસ્તાવ એમ્બેડન, ઓટો મેયરહોફ અને J.M. પરનાસ। આ 3 વૈજ્ઞાનિકે આ ગ્લાયકોલિસિસની મહત્વની શોધ કરી છે। એમ્બેડન એનો આપણે ઈ લઈએ, મેયરહોફ એનો આપણે એમ લઈએ, અને પરનાસનો આપણે પી લઈએ અંગ્રેજીની અંદર, તો EMP, એમ્બેડન, મેયરહોફ, પરનાસ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયાને। આની શોધ થઈ। ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય છે એનું સ્થાન મેં તમને આની પહેલા ચાર્ટમાં સમજાવ્યું કે ગ્લાયકોલિસિસ ગ્લુકોઝથી શરૂ થશે, અને ગ્લુકોઝ છે એ ક્યાં છે તો કે ગ્લુકોઝ છે કોષના કોષરસની અંદર પ્રવેશે છે। એનો અર્થ એ જ્યાં ગ્લુકોઝ હોય અહીંયા પ્રક્રિયા થાય, તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષરસમાં થાય। સ્થાન, આ પ્રક્રિયાની અંદર શું થવાનું છે, બહુ જ મહત્વની ઘટના કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું ઓક્સિડેશન થવાનું છે, અને ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે એટલે પાયરુવિક એસિડના 2 અણુ બનશે।
એ મેં તમને ઓલા ચાર્ટમાં પણ કીધું. અને ગ્લુકોઝ છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. સુક્રોઝ ક્યાંથી બને છે? તો કે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. પ્રકાશ સંશ્લેષણમાંથી સુક્રોઝ બને. ફરીથી, પ્રકાશ સંશ્લેષણમાંથી સુક્રોઝ બને અને એ સુક્રોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. બે ઉત્સેચક છે, ઉત્સેચક ભાગ લે છે. એક ઉત્સેચકનું નામ છે ઇન્વર્ટેઝ, બીજો છે સુક્રેઝ. સુક્રોઝ ઉપર ઇન્વર્ટેઝ અને સુક્રેઝ ઉત્સેચકની અસર થાય ત્યારે ગ્લુકોઝ છે અને ફ્રુક્ટોઝ છે એનું નિર્માણ થાય. અહીં મેં એક સાદી આવી પ્રક્રિયા બતાવી છે. સુક્રોઝ, આ બે ઉત્સેચક ઇન્વર્ટેઝ, સુક્રેઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય અને આ ગ્લુકોઝ છે ને એ ગ્લાયકોલિસિસની અંદર પ્રવેશે છે. તો બહુ જ મહત્વની પ્રક્રિયા. આ બધી બાબતો મેં એક ચાર્ટમાં મૂકી છે. ગ્લાયકોલિસિસ શું એનો અર્થ છે મેં તમને હમણાં સમજાવ્યું. ગ્લાયકોઝ એટલે શર્કરા, લિસિસ એટલે તૂટવું, વિઘટન. શોધ કોણે કરી? તો કે ગુસ્તાવ ઇમ્બેડન, ઓટો મેયરહોફ, જે પરનાસ. એમ્બેડનનો ઈ, મેયરહોફનો એમ, પરનાસનો પી, ઈએમપી પથ. કઈ જગ્યાએ થાય છે એનું સ્થાન? તો કે કોષરસમાં થાય છે. કોષરસમાં શું કામ થાય છે? ગ્લુકોઝ છે કોષરસમાં આવે છે. ઉપરાંત બીજું કારણ એ છે કે અહીંયા ઉત્સેચકનું નામ છે એક્ઝોકાઇનેઝ. એ ઉત્સેચક છે એટલે અહીંયા થાય છે. શું થવાનું છે? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બનશે. આ ગ્લુકોઝ ક્યાંથી આવ્યો? તો કે સુક્રોઝમાંથી આવ્યો. કેવી રીતે આવ્યો? પ્રકાશ સંશ્લેષણમાં જે સુક્રોઝ બને છે એના ઉપર 2 ઉત્સેચકો અસર કરે છે, ઇન્વર્ટેઝ અને સુક્રેઝ. એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે અને આ ગ્લુકોઝ છે એનું રૂપાંતર કેમાં થવાનું છે? પાયરુવિક એસિડમાં. ક્યાં? ગ્લાયકોલિસિસમાં. કયા ઉત્સેચક વડે? એક્ઝોકાઇનેઝ. આ પ્રક્રિયાની અંદર હમણાં હું તમને ચાર્ટ સમજાવીશ. એ ચાર્ટ લખવો જરૂરી છે, ચાર્ટનું વર્ણન જરૂરી છે. ચાલો આપણે ચાર્ટ સમજીએ. બહુ મહત્વની પ્રક્રિયા છે, બરોબર સમજો. પાના નંબર 229 સામેના પાના ઉપર 14.14 ગ્લાયકોલિસિસ. અહીંયાથી પ્રક્રિયા શરૂ થઈ છે. અહીંયા લખી નાખજો પ્રક્રિયા. અહીંથી વર્ણન શરૂ થયું છે. સામેના ચાર્ટનું જુઓ, બરોબર સમજો. આ પ્રક્રિયા ચાલુ થાય છે ગ્લુકોઝથી. હવે ગ્લુકોઝ છે એની અંદર કાર્બન 6 છે. ગ્લુકોઝના 6 કાર્બનમાં 6થા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે. ફોસ્ફેટ તમારે સમજાયું નથી. વત્તા પી થાય છે. ક્યાંથી થાય છે? અહીંયા જુઓ, એટીપી છે એ એટીપીમાંથી એડીપી બને છે. એનો અર્થ એ થયા એટીપી એડીપી વત્તા પી થાય છે. આ જે એટીપીમાંથી નીકળેલો ફોસ્ફેટ આ ગ્લુકોઝના 6થા કાર્બન સાથે જોડાય છે અને જોડાવનારો ઉત્સેચક હેક્ઝોકાઇનેઝ છે. પરિણામે ગ્લુકોઝમાંથી રૂપાંતર થાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ફરીથી, ગ્લુકોઝના 6થા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે. આ ફોસ્ફેટ ક્યાંથી કાઢ્યો? તો કે એટીપીમાંથી કાઢ્યો. એટીપીમાંથી એક ફોસ્ફેટ નીકળો એટલે અહીંયા થઈ ગયું એડીપી. અને આ જે ફોસ્ફેટ નીકળો છે એ ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા કાર્બન સાથે જોડાય છે અને જોડાય છે 6થા કાર્બન સાથે 6 એટલે હેક્ઝા. પરિણામે ઉત્સેચકનું નામ હેક્ઝોકાઇનેઝ અને ગ્લુકોઝ છે રૂપાંતર થાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. કાર્બનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એનું રૂપાંતર ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં થાય છે. અહીં જુઓ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. કાર્બનની સંખ્યામાં કાંઈ ફેરફાર નથી
ફોસ્ફેટમાં પણ ફેરફાર નથી, કારણ કે એટીપીનું વિઘટન થતું નથી, ખાલી ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, એનો સમઘટકમાં રૂપાંતર થાય છે. ચાલો, આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ કેવી રીતે બને છે એ અહીં જોઈએ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમાં વળી પાછો એક ફોસ્ફેટ ઉમેરાય, એટીપીમાંથી એડીપી બને, એટલે એનો અર્થ એ થયો કે અહીંયા એક ફોસ્ફેટ નીકળો અને આ ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ સાથે જોડાય. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એની સાથે જોડાય છે, પણ કેટલામાં કાર્બન સાથે? છઠ્ઠા કાર્બન સાથે તો એક ફોસ્ફેટ જોડાયેલો છે ઉપરથી, એટલે છઠ્ઠો કાર્બન ખાલી નથી, પરિણામે પહેલા કાર્બન સાથે જોડાય છે. કેટલામાં કાર્બન સાથે? પહેલા કાર્બન સાથે જોડાય છે. એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતર ફ્રુક્ટોઝ 1,6 પહેલા કાર્બન સાથે, છઠ્ઠા કાર્બન સાથે, અને કેટલા ફોસ્ફેટ જોડાણા? તો કે 2, એટલે બાયફોસ્ફેટ. 2 ફોસ્ફેટ છે પહેલા કાર્બનમાં, છઠ્ઠા કાર્બનમાં, પરિણામે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતર કેમાં થાય? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં થાય. થયું? ચાલો, આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એ 3 કાર્બનવાળી 2 શર્કરામાં રૂપાંતર થાય છે. જુઓ, અહીંયા 6 કાર્બન છે, અહીંયા 3 કાર્બનવાળી 2 શર્કરામાં રૂપાંતરિત થાય છે. એનું નામ છે 3 કાર્બન એટલે ટ્રાયોસ ફોસ્ફેટ, આમાં 3 કાર્બન એટલે ટ્રાયોસ ફોસ્ફેટ. નામ છે ગ્લિસરાલ્ડીહાઇડ, ટૂંકાણમાં મેં નામ લખ્યું છે PGAL. ફોસ્ફેટ વાળી ગ્લિસરાલ્ડીહાઇડ એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. તમારા બુકની અંદર નામ નથી લખ્યું, ટૂંકાણમાં નામ નથી લખ્યું, તમારે લખવું એટલે લખી શકો. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. હા, અને બીજી શર્કરા 3 કાર્બનવાળી છે, એનું નામ છે ટૂંકાણમાં DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. કાર્બન કેટલા? 3. આમાંય કાર્બન કેટલા? 3. આ 3 કાર્બનવાળી શર્કરા શેમાંથી આવી? આમાંથી આવી. કેટલા કાર્બન? 6 કાર્બન. ચાલો, હવે આ જે ટ્રાયોસ ફોસ્ફેટ છે PGAL, એનું રૂપાંતર 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કહેવાશે BPGA, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આનું રૂપાંતર આમાં થાય છે. ખ્યાલ આવી ગયો? ત્યારે શું થાય છે? NADમાંથી NADH2 બને છે. એનો અર્થ એ થયો 2H આયનો ઉમેરાય છે, NADમાંથી NADH2 બને છે. ખ્યાલ આવી ગયો? ત્યારે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, ટૂંકાણની અંદર તમારે યાદ રાખવું હોય તો BPGA, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે. હવે બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી એક ફોસ્ફેટ નીકળી ગયો, આમાં 1,3માંથી એક ફોસ્ફેટ 3 કાર્બનમાંથી એક નીકળી ગયો, એટલે આનું રૂપાંતર થયું આમાં. જુઓ, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, અહીંયા 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. 1,3 એટલા માટે પહેલા કાર્બન સાથે, ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે, એટલે એને બાય કહેવાય. 2 ફોસ્ફેટ થયા બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. એમાંથી એક ફોસ્ફેટ નીકળી ગયો. કયો ફોસ્ફેટ નીકળી ગયો? પહેલા કાર્બનનો ફોસ્ફેટ નીકળી ગયો, એટલે વાહે શું વધ્યું? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ જે ફોસ્ફેટ નીકળો છે એડીપી સાથે જોડાય, ADP પ્લસ P થાય, એટલે આનું રૂપાંતર એટીપીમાં થાય. ફરીથી BPGAમાં 2 ફોસ્ફેટ છે, એમાંનો એક ફોસ્ફેટ નીકળે અને એડીપી સાથે જોડાય, એટીપી બનાવે, અને આ છે 1,3માંથી માત્ર શું થઈ જાય? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એટલે PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ પણ 3 કાર્બનવાળી શર્કરા છે, એટલે ટ્રાયોસ શર્કરા કહેવાય. પણ ધ્યાન રાખો, આ જગ્યાએ જે પ્રક્રિયા અહીંયા થાય છે એ જ પ્રક્રિયા અહીંયા પણ થાય છે. એટલે હું તમને આ એકનું જ સમજાવું છું, અહીંયા પણ આ પ્રક્રિયા થઈ છે.
એટલે અહીંયા જે અણુ બને છે એ અણુ સામેના પાનામાં પણ બનશે, અહીંયા પણ બને છે, એટલે બે અણુ બને છે. અહીંયા ટ્રાયોસ ફોસ્ફેટ જો બે લખી છે, આ બધી જગ્યાએ બબે લખ્યું, બે 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 જો છે, બબે અણુઓ બનશે. એટલે આમાંથી જે બને એ એક અને આમાંથી જે બને એ એક, પણ અહીંયા તમને લખ્યું નથી. એટલે સમજવાનું અહીંયા પણ બને છે, અહીંયા પણ બને છે. આ જ પ્રક્રિયા બે સરખી બને છે. બે વખત લખવાની જરૂર નથી, એક જ વખત લખી નાખું, પણ અહીંયા બબે લખી નાખો. 2x 2x 2x, 2 ગુણ્યા છે. તો ફરી પાછું જોઈએ, ફોસ્ફોગ્લિસરિક એસિડ 3 PGA બને, 3 PGAમાંથી વળી 2 ફોસ્ફોગ્લિસરેટ બને. કાર્બનની સંખ્યા 3 જ છે. 2 ફોસ્ફોગ્લિસરેટમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને, એટલે 2 PEP બને, 2 PEP. વળી પાછો અહીંથી એક ફોસ્ફેટ નીકળો 2 PEPમાંથી. જુઓ, આ ફોસ્ફો નીકળો એટલે એડીપી એટીપીમાં રૂપાંતર થાય, એડીપી પ્લસ પી થાય. આ ફોસ્ફેટ નીકળો એટલે અહીંયા 2 હતા ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, તો ફોસ્ફો નીકળી જાય અને આનું રૂપાંતર થાય પાયરુવિક એસિડની અંદર 3 કાર્બનમાં. પાયરુવિક એસિડ 3 કાર્બન. અહીંયા કાર્બનની સંખ્યામાં ફેર નથી, 3 કાર્બન જ છે. પણ ધ્યાન રાખો, એડીપીમાંથી એટીપી થઈ છે. જુઓ, એટીપી બને છે, એક અહીંયા એટીપી બને છે અને એક એટીપી અહીંયા બને છે. જુઓ, કુલ કેટલા એટીપી બને? એક અહીંયા અને એક આ જગ્યાએ. 2 એટીપીનું નિર્માણ થાય. અહીંયા એટીપી બને, આ જગ્યાએ પણ એટીપી બને, પણ આપણે ચાર્ટમાં બતાવ્યું નથી, લખ્યું નથી, એકને એક વસ્તુ નથી લખી. એટલે તમારે સમજવાનું, અહીંયા જેટલા બને એટલા અહીંયા બને. એક એટીપી અહીંયા બનશે, એક એટીપી અહીં બને, એક એટીપી આ જગ્યાએ બને તો એક એટીપી અહીં બને. કુલ 4 એટીપીનું નિર્માણ થાય. 4 એટીપી. ખ્યાલ આવી ગયો? 4 એટીપી છે એ નીચેના તબક્કામાં બને છે. નીચેના તબક્કાને કહેવામાં આવે છે એડીપીમાંથી એટીપી બને છે, એને કહેવામાં આવે છે વિફોસ્ફરીકરણ. અને ઉપરનો જે તબક્કો છે, આ તબક્કો છે, એને કહેવામાં આવે છે ફોસ્ફરીકરણ. તો ફોસ્ફરીકરણ અને વિફોસ્ફરીકરણ, આ 2 તબક્કાની અંદર તમે ગ્લાયકોલિસિસ સમજાવી શકો. ફરી પાછું ધ્યાન આપીએ. ગ્લુકોઝ, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. શું કામ બને છે? કેવી રીતે બને છે? આમાંથી ફોસ્ફેટ નીકળે છે. ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા કાર્બન સાથે જોડાય છે. ઉત્સેચકનું નામ છે એક્ઝોકાઇનેસ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. એટલે કે આ જે ફોસ્ફેટ નીકળો એ ફોસ્ફેટ પહેલા કાર્બન સાથે જોડાય, આ ફોસ્ફેટ 6થા કાર્બન સાથે જોડાય, એટલે 6 ફોસ્ફેટ. આ 1,6 બાયફોસ્ફેટ. એમાંથી બને આ 2 પ્રકારની શર્કરા, 3 કાર્બન ટ્રાયોસ શર્કરા. જે પ્રક્રિયા અહીંયા થઈ છે એ જ પ્રક્રિયા અહીંયા થઈ છે. એટલે 2 વખત લખવાની જરૂર નથી. આ એક પ્રક્રિયાને સમજાવવાની, બરાબર? સમજાવશો એટલે ખ્યાલ આવશે. અહીંયા એટીપી બને છે, એડીપીમાંથી એટીપી બને છે. અહીંયા એટીપી બને છે, તો 2 જગ્યાએ એટીપી બને છે. અહીંયા પણ બને તો 4 જગ્યાએ એટીપી બને છે. 4 એટીપી બને. અહીંયા 2 એટીપી વપરાય, અહીં વપરાય છે. જુઓ, એટીપીમાંથી એડીપી છે, અહીં 2 એટીપી વપરાય, અહીં 2 વપરાય, 4 બને. કુલ 4 - 2 બરાબર 2 એટીપી ગ્લાયકોલિસિસ દરમિયાન તમને પ્રાપ્ત થાય અને પાયરુવિક એસિડના 2 અણુ મળે. કેમાંથી? ગ્લુકોઝમાંથી. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા બહુ જ મહત્ત્વની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર પાયરુવિક એસિડ જે બન્યું છે એ પાયરુવિક એસિડ હવે શું થશે એ અહીંયા લખેલું છે. ચાલો વર્ણન જોઈ જઈએ. વર્ણન અહીંયાથી. ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થયા બાદ સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે. ચાલો આકૃતિમાં બતાવી છે. વિવિધ ઉત્સેચકોના અંદર ગ્લાયકોલિસિસ 10 પ્રક્રિયાઓ તમે ગણશો ને 10 થશે. પાયરુવેટના નિર્માણ માટે થાય છે. વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ દરમિયાન એટીપી, એનએડીપીએચ
ઉપયોગ, એટીપીની ઉપયોગ 2 તબક્કામાં. પહેલો તબક્કો, બીજો તબક્કો. પહેલો તબક્કો એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં, અહીંયા ઉપરથી ચાલુ કરી દેવાનું, અહીંયા એટીપીનો ઉપયોગ થાય છે. બીજો તબક્કો એટલે ફ્રુક્ટોઝ 6માંથી 1,6 આવી રહ્યું, આ બીજો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ 1,6, ત્યારે એટીપી બને છે. એટીપીથી અહીં જોઈએ ફ્રુક્ટોઝ 1,6 વિઘટકથી 2 શર્કરા DHAP PGL, એનું વળી પાછું BPGAમાં રૂપાંતર થાય. અહીંયા NADમાંથી NADH2 બને. PGLના 2 હાઇડ્રોજનના અણુઓ છે એ આની અંદર ઉમેરાય. અહીંયા આપણે બતાવ્યું, અહીં જુઓ, અહીં બતાવ્યું છે NADH2. અહીં ચાર્ટમાં નથી બતાવ્યું, તમે બતાવી શકો. ચાલો, PGLનું ઓક્સિડેશન થાય, 3 PGA, એમાંથી 2 PGA બને. છેલ્લે ફોસ્ફોઇનોલ પાયરુવેટનું નિર્માણ થાય, અને એ જે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે PEP, આ PEP અહીં બતાવ્યું આપણે, એમાંથી પાયરુવિક એસિડ બને. હવે પાયરુવિક એસિડ છે એ 3 જગ્યાએનો ઉપયોગ થવાનો છે. 3 રીત છે. એક પ્રાણીની અંદર લેક્ટિક એસિડ બનાવશે, બીજું છે આથવણની પ્રક્રિયામાં ઇથાઇલ આલ્કોહોલ બનાવશે, આલ્કોહોલિક આથવણ, અને ત્રીજું જારક શોષણ થશે તો એ ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થશે. આ 5મો જે પ્રશ્ન છે બહુ જ મહત્ત્વનો પ્રશ્ન. એ પ્રશ્ન તમને મેં એક વ્યવસ્થિત ચાર્ટમાં પણ સમજાવ્યો છે, બરાબર સમજો. અહીંયા ફરીથી આપણે જોઈએ આ ચાર્ટ. ગ્લાયકોલિસિસનો અર્થ, ગ્લાયકોલિસિસની શોધ 3 વૈજ્ઞાનિક એટલે EMP પથ કહેવાય. એનું સ્થાન કોષરસમાં. ગ્લુકોઝનું પાયરુવિક એસિડના 2 અણુ બનશે. પ્રકાશ સંશ્લેષણમાંથી સુક્રોઝ જે પ્રાપ્ત થાય છે, આ ઉત્સેચકો દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને પાયરુવિક એસિડ બનાવશે એક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા. મેં તમને કીધું પહેલાં ચાર્ટ લખવાનો અને ચાર્ટનું વર્ણન લખવાનું જરૂરી છે. ગ્લાયકોલિસિસનું પરિણામ શું? તો કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને. ચાલો, એટીપીની ગણતરી પણ આપણે જોઈ લઈએ. તો ફોસ્ફોરાઇલેશનમાં 2 ATP વપરાય ઉપર. ડીફોસ્ફોરાઇલેશનની અંદર 2 + 2 એટલે કુલ 4 બને. 4 બને, 2 વપરાય, તમને મળે કેટલી? 4 - 2 ATP પ્રાપ્ત થાય. ઉપરાંત NAD છે એમાં 2H ઉમેરાય છે એટલે શું બને છે? NADH2 એક વખત નિર્માણ પામે. અહીંયા જે પાયરુવિક એસિડ ઉત્પન્ન થાય છે એનું શું થાય છે? તો જો ઓક્સિજન નહીં હોય તો અજારક શોષણ થશે. તો પ્રાણીમાંય થાય, વનસ્પતિમાંય થાય. પ્રાણીની અંદર લેક્ટિક એસિડ બને, વનસ્પતિની અંદર ઇથાઇલ આલ્કોહોલ બને. અને જો ઓક્સિજન હશે તો જારક શોષણ થશે, તો પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રની અંદર આવશે. પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થશે. અંતે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને એટીપીનું નિર્માણ થશે. તો આ મેં તમને ગ્લાયકોલિસિસનો બહુ મહત્ત્વની સમરી તમને મેં આપી છે. ઓલો ચાર્ટ અને વર્ણન આની અંદર ઉમેરી દેવાના. અને આ જે પ્રશ્ન છે એ ગ્લાયકોલિસિસનો પ્રશ્ન બહુ જ મહત્ત્વનો પ્રશ્ન. એ પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ 3માંથી એક હશે ને હશે. તો જારક શોષણ થાય કે અજારક શોષણ થાય, પણ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોમન છે. અને ગ્લાયકોલિસિસને અંતે આપણે કીધું કે પાયરુવિક એસિડના કેટલા અણુ બને છે? 2 અણુનું નિર્માણ થાય છે. હવે એ 2 અણુ જો ઓક્સિજન હશે તો જારક શોષણમાં પ્રવેશશે, ઓક્સિજન નહીં હોય તો અજારક શોષણમાં પ્રવેશશે. મેં તમને આની પહેલાં એ ચાર્ટ આપ્યો છે. તો હવે આના પછીનો પ્રશ્ન આપણે અજારક શોષણ લેવાના છીએ. એ આવતા પીરિયડની અંદર આપણે લેશું, આવતા વિડીયો લેક્ચરમાં. આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. દરેક વિદ્યાર્થીઓ ચાર્ટ પાકો કરશે અને ચાર્ટ 2-5 વખત લખી નાખશે અને પરિણામે તમને યાદ રહી જશે. અહીંયા પણ મેં તમને કીધું ચાર્ટ લખવો જરૂરી છે, એનું વર્ણન જરૂરી છે. તો આવતા વિડીયો લેક્ચરની અંદર નવા પ્રશ્ન સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.